નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 4 અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણના 50 મહત્વના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો જોઈએ આપણે વિભાગ 1ના પ્રશ્નો. વિભાગ 1 અંગ્રેજ સમયના શહેરો અને કેન્દ્રો. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. અંગ્રેજોએ ભારતમાં સૌપ્રથમ કયા સ્થળે વેપારી કોઠી સ્થાપી હતી? તો આપણને ઓપ્શન આપેલા છે મુંબઈ, સુરત, કલકત્તા કે પછી મદ્રાસ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, સુરત. અંગ્રેજોએ ઈસવીસન 1613માં મુગલ બાદશાહ જહાંગીર પાસેથી પરવાનગી મેળવી સુરતમાં પ્રથમ કોઠી સ્થાપી હતી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો ઓપ્શન આપેલા છે 1850, 1853, 1857 કે પછી 1901. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, 1853. ભારતની પ્રથમ ટ્રેન મુંબઈ અને થાણા વચ્ચે દોડી હતી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. અંગ્રેજોએ કયા શહેરને પૂર્વનું માન્ચેસ્ટર ગણાવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે મુંબઈ, અમદાવાદ, ઢાકા કે પછી સુરત. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, અમદાવાદ. તો અમદાવાદ કેમ પૂર્વનું માન્ચેસ્ટર હતું? તો કારણ કે કાપડ ઉદ્યોગના વિકાસના કારણે અમદાવાદને આ બિરુદ મળ્યું હતું. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. ફોર્ટ સેન્ટ જ્યોર્જ કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો ઓપ્શન આપેલા છે કલકત્તા, મુંબઈ, ચેન્નઈ કે પછી સુરત. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, ચેન્નઈ. અંગ્રેજોએ મદ્રાસમાં આ કિલ્લાની આસપાસ વસાહત ઊભી કરી હતી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. નવી દિલ્હીનું નિર્માણ કઈ ટેકરીઓ પર કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે સાતપુડા, રાયસીના, ગિરનાર કે પછી નીલગિરી. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, રાયસીના. વાઇસરોય હાઉસ એટલે કે રાષ્ટ્રપતિ ભવન આ ટેકરી પર આવેલું છે. હવે આપણે વિભાગ 2ના મહત્વના પ્રશ્નો જોઈએ. તો વિભાગ 2 આપેલો છે ગૃહ ઉદ્યોગો અને કાપડ ઉદ્યોગ. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. કયા શહેરની મલમલ વિશ્વમાં વિખ્યાત હતી? તો ઓપ્શન આપેલા છે સુરત, મુંબઈ, ઢાકા કે પછી વડોદરા. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, ઢાકા. ઢાકાની મલમલ એટલી બારીક હતી કે આખી સાડી વીંટીમાંથી પસાર થઈ જતી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. ભારતમાં પ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી? તો ઓપ્શન આપેલા છે અમદાવાદ, મુંબઈ, સુરત કે પછી કાનપુર. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, મુંબઈ. ઈસવીસન 1854માં કાવાસજી દાભરે પ્રથમ મિલ શરૂ કરી હતી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ કોણે શરૂ કરી હતી? તો ઓપ્શન આપેલા છે રણછોડલાલ છોટાલાલ, અંબાલાલ સારાભાઈ, જમશેદજી તાતા કે પછી કસ્તુરભાઈ લાલભાઈ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, રણછોડલાલ છોટાલાલ. તેમણે ઈસવીસન 1861માં અમદાવાદમાં મિલની સ્થાપના કરી હતી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. ભારતીય કાપડ ઉદ્યોગ પડતીનું મુખ્ય કારણ શું હતું? તો ઓપ્શન આપેલા છે કાચો માલ મળવો મુશ્કેલ હતો, મશીનથી બનેલું સસ્તું વિદેશી કાપડ, કારીગરોની અછત કે પછી યુદ્ધો.
તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, મશીનથી બનેલું સસ્તું વિદેશી કાપડ. ઇંગ્લેન્ડથી આવતું કાપડ સસ્તું હોવાથી ભારતીય ગૃહ ઉદ્યોગ ટકી શક્યો નહીં. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. જમશેદપુર એટલે કે ટાટાનગર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો ઓપ્શન આપેલા છે સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, રસાયણ કે પછી જહાજ બાંધકામ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, લોખંડ પોલાદ. જમશેદજી તાતાએ અહીં એશિયાનું સૌથી મોટું કારખાનું સ્થાપ્યું હતું. હવે આપણે જોઈએ વિભાગ 3ના મહત્વના પ્રશ્નો. વિભાગ 3 લોખંડ પોલાદ અને અન્ય ઉદ્યોગો. તો જોઈએ પ્રશ્ન નંબર 11. ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગની સાચી શરૂઆત કઈ કંપનીથી થઈ? તો અહીંયા ઓપ્શન આપેલા છે રિલાયન્સ, ટિસ્કો, એસ્સાર કે પછી અદાણી. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, ટિસ્કો. જમશેદજી તાતાએ સ્થાપેલી તાતા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીથી ભારતમાં ભારે ઉદ્યોગોનો પાયો નખાયો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. જમશેદપુર કઈ નદીના કિનારે આવેલું છે? તો ઓપ્શન આપેલા છે ગંગા, નર્મદા, સુવર્ણરેખા કે પછી સાબરમતી. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, સુવર્ણરેખા. પાણીની ઉપલબ્ધતાને કારણે સાકચી એટલે કે હાલનું જમશેદપુર આ નદી કિનારે વસાવવામાં આવ્યું હતું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લોખંડની માંગ કેમ વધી? તો ઓપ્શન આપેલા છે રેલવે બનાવવા, હથિયારો અને યુદ્ધ સામગ્રી બનાવવા, ખેતીના ઓજારો માટે કે પછી મકાનો બનાવવા. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, હથિયારો અને યુદ્ધ સામગ્રી બનાવવા. બ્રિટિશ ફેક્ટરીઓ યુદ્ધમાં વ્યસ્ત હોવાથી ભારતની ટાટા કંપનીને મોટો ઓર્ડર મળ્યો હતો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 14. ભદ્રાવતી લોખંડ પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? તો ઓપ્શન આપેલા છે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક કે પછી તમિલનાડુ. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી, કર્ણાટક. તે દક્ષિણ ભારતનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 15. કયા ઉદ્યોગને તમામ ઉદ્યોગોની કરોડરજ્જુ ગણવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, શણ કે પછી કાગળ. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, લોખંડ પોલાદ. કારણ કે અન્ય તમામ ઉદ્યોગોના મશીનો લોખંડમાંથી બને છે. હવે આપણે જોઈએ વિભાગ 4ના મહત્વના પ્રશ્નો. તો વિભાગ 4 છે વહીવટી કેન્દ્રો અને શહેરીકરણ. તો જોઈએ પ્રશ્ન નંબર 16. અંગ્રેજોએ ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ક્યારે ખસેડી? તો ઓપ્શન આપેલા છે 1901, 1911, 1921 કે પછી 1947. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, 1911. દિલ્હી દરબાર દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 17. નવી દિલ્હીની ડિઝાઇન કયા સ્થપતિએ તૈયાર કરી હતી? ઓપ્શન આપેલા છે એડવિડ લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર, લી કોર્બુઝિયર, સતીશ ગુજરાલ અને છેલ્લે આપેલું છે વિઠ્ઠલદાસ. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર.
આ બંનેએ દિલ્હીના ભવ્ય સ્થાપત્યોની રચના કરી હતી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 18. પ્રેસિડેન્સી શહેરોમાં કોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન આપેલા છે મુંબઈ, ચેન્નઈ, કોલકાતા કે પછી અમદાવાદ. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી, અમદાવાદ. મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા એ 3 મુખ્ય પ્રેસિડેન્સી કેન્દ્રો હતા. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 19. ફોર્ટ વિલિયમ કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો આપણે એના ઓપ્શન જોઈ લઈએ. સુરત, કલકત્તા, દિલ્હી કે પછી મદ્રાસ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, કલકત્તા. આ કિલ્લો અંગ્રેજોના પૂર્વ ભારતનું સત્તા કેન્દ્ર હતો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 20. મુંબઈમાં 7 ટાપુઓને જોડીને એક મોટું શહેર બનાવવાનું કામ કયા ગવર્નરે કર્યું? તો ઓપ્શન આપેલા છે વિલિયમ હોર્નબી, ડેલહાઉસી, રિપન કે પછી કર્ઝન. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, વિલિયમ હોર્નબી. તેમણે હોર્નબી વેલાર્ડ પ્રોજેક્ટ દ્વારા ટાપુઓને જોડ્યા હતા. હવે આપણે જોઈએ વિભાગ 5ના મહત્વના પ્રશ્નો. તો વિભાગ 5 છે ગૃહ ઉદ્યોગો અને કારીગરોની સ્થિતિ. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 21. ભારતના કયા ઉદ્યોગને કારણે દુનિયામાં ભારતની આર્થિક સમૃદ્ધિ હતી? તો ઓપ્શન આપેલા છે ખાણકામ, હસ્તકલા અને ગૃહ ઉદ્યોગ, સોફ્ટવેર કે પછી કેમિકલ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, હસ્તકલા અને ગૃહ ઉદ્યોગ. ભારતીય કાપડ અને મસાલાની માંગ આખી દુનિયામાં હતી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 22. પટોળા કયા શહેરની ઓળખ છે? તો આ તો સાવ સરળ છે. એક ગીત પણ આવે છે ગુજરાતીમાં. છેલાજી રે કે મારી હટ પાટણથી પટોળા મોંઘલાવજો, એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો, પાટણથી પટોળા મોંઘલાવજો. એટલે અહીંયા સાચો જવાબ છે ઓપ્શન સી, પાટણ. પાટણના પટોળા તેની ડિઝાઇન અને મજબૂતી માટે જાણીતા છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 23. બાંધણી માટે કયા શહેરો પ્રખ્યાત હતા? તો આપણને ઓપ્શન આપેલા છે જામનગર અને જેતપુર, વડોદરા અને આણંદ, ભાવનગર અને સુરત, મહેસાણા અને પાલનપુર. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, જામનગર અને જેતપુર. આજે પણ આ શહેરો બાંધણી માટે જાણીતા છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 24. અંગ્રેજ શાસન દરમિયાન કયા ઉદ્યોગનો નાશ થવાથી કારીગરો બેકાર બન્યા? તો ઓપ્શન આપેલા છે લોખંડ, કાંતણ અને વણાટ, મીઠું કે પછી ચામડું. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, કાંતણ અને વણાટ. મશીન મેડ કાપડ સામે હાથ વણાટનું કાપડ ટકી શક્યું નહીં. પ્રશ્ન નંબર 25. કયા રાજ્યનું કાંસાના વાસણોનું કામ પ્રખ્યાત હતું? તો ઓપ્શન આપેલા છે ગુજરાત, બિહાર, ઓડિશા કે પછી પશ્ચિમ બંગાળ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, પશ્ચિમ બંગાળ. બંગાળના કારીગરો ધાતુ કામમાં નિપુણ હતા. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 26. તો એ તો વિભાગ 6માં છે. વિભાગ 6 છે રેલવે અને સંદેશા વ્યવહારની અસર. તો જોઈએ પ્રશ્ન નંબર 26.
ભારતમાં રેલવે લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો ઓપ્શન આપેલા છે પ્રજાનું કલ્યાણ, સૈનિકો અને કાચા માલની ઝડપી હેરફેર, પ્રવાસન વધારવા કે પછી રોજગારી આપવા. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, સૈનિકો અને કાચા માલની ઝડપી હેરફેર. બ્રિટિશરો પોતાના આર્થિક અને લશ્કરી સ્વાર્થ માટે રેલવે લાવ્યા હતા. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 27. મુંબઈ થાણે વચ્ચે પ્રથમ રેલવે કેટલા કિલોમીટર લાંબી હતી? તો ઓપ્શન આપેલા છે 24 કિલોમીટર, 34 કિલોમીટર, 44 કિલોમીટર કે પછી 54 કિલોમીટર. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, 34 કિલોમીટર. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 28. રેલવેના આગમનથી કયા શહેરોનો વિકાસ ઝડપી બન્યો? તો ઓપ્શન આપેલા છે દરિયાકાંઠાના શહેરો, રેલવે જંકશન ધરાવતા શહેરો, પહાડી શહેરો કે પછી ગામડાઓ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, રેલવે જંકશન ધરાવતા શહેરો. જંકશન બનતા વેપાર અને વસ્તીમાં વધારો થયો. પછી આપણે જોઈએ વિભાગ 7ના મહત્વના પ્રશ્નો. તો વિભાગ 7 આપેલો છે કાપડ મિલ અને ઔદ્યોગિક ક્રાંતિ. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 29. કેલિકો કાપડ કયા શહેરના નામ પરથી પડ્યું છે? તો ઓપ્શન આપેલા છે કલકત્તા, કાલિકટ, કોચીન કે પછી કાનપુર. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, કાલિકટ. પોર્ટુગીઝો કાલિકટથી જે કાપડ લઈ જતા તેને કેલિકો કહેતા. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 30. અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે કઈ મિલ સ્થાપી હતી? તો ઓપ્શન આપેલા છે રિલાયન્સ મિલ, શાહપુર મિલ, અરવિંદ મિલ કે પછી કેલિકો મિલ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, શાહપુર મિલ. 1861માં તેમણે આ પ્રથમ મિલ સ્થાપી હતી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 31. સુરત કયા ઉદ્યોગ માટે, જરીકામ માટે જાણીતું હતું? તો ઓપ્શન આપેલા છે સોના ચાંદી, પછી આપેલું છે તાંબુ, પિત્તળ કે પછી લોખંડ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ, સોના ચાંદી. કાપડ પર સોના ચાંદીના તારની જરી કામગીરી સુરતની વિશેષતા હતી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 32. બ્રિટિશરોએ ભારતીય ઉદ્યોગો પર કયા પ્રકારની નીતિ અપનાવી? તો ઓપ્શન આપેલા છે ઉદાર નીતિ, ભેદભાવયુક્ત જકાત નીતિ, પ્રોત્સાહન નીતિ કે પછી સહાય નીતિ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, ભેદભાવયુક્ત જકાત નીતિ. ભારતીય માલ પર ઊંચી જકાત અને બ્રિટિશ માલ પર ઓછી જકાત નાખવામાં આવતી. હવે આપણે જોઈએ વિભાગ 8ના મહત્વના પ્રશ્નો. તો વિભાગ 8 છે સામાજિક અને આર્થિક અસરો. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 33. ઉદ્યોગોના વિકાસથી કયા નવા વર્ગનો ઉદય થયો? તો ઓપ્શન આપેલા છે જમીનદાર વર્ગ, મધ્યમ વર્ગ અને મજૂર વર્ગ, ખેડૂત વર્ગ કે પછી લશ્કરી વર્ગ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, મધ્યમ વર્ગ અને મજૂર વર્ગ. શહેરોમાં વસતા શિક્ષિત લોકો અને મિલોમાં કામ કરતા મજૂરોનો નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 34. શહેરીકરણ એટલે શું? તો કે ગામડામાં જવું, ખેતી કરવી, ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર અને શહેરનો વિકાસ કે પછી વિદેશ જવું. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી,
ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર અને શહેરનો વિકાસ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 35. કયા ઉદ્યોગના પતનથી ભારતના ઢાકા અને મુર્શિદાબાદ જેવા શહેરો ઉજ્જળ બન્યા? તો ઓપ્શન આપેલા છે ખાંડ, કાપડ, લોખંડ કે પછી તેલ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, કાપડ. આ શહેરો કાપડ વણાટના મુખ્ય કેન્દ્રો હતા. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 36, જે આપણને વિભાગ 9માં આપેલો છે. તો વિભાગ 9 છે મિશ્ર પ્રશ્નો. તો આપણે પુનરાવર્તન. તો એમાં જોઈ લઈએ આપણે 36મો પ્રશ્ન. અંગ્રેજોએ સૌપ્રથમ કિલ્લેબંધી ક્યાં કરી હતી? તો ઓપ્શન આપેલા છે સુરત, મદ્રાસ એટલે કે ચેન્નઈ, મુંબઈ કે પછી ઓપ્શન ડી ભરૂચ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી મદ્રાસ. ફોર્ટ સેન્ટ જ્યોર્જ દ્વારા આ કિલ્લેબંધી કરાઈ હતી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 37. ભારતીય કસબીઓનો હુન્નર શા માટે નાશ પામ્યો? તો ઓપ્શન જોઈ લઈએ. તેમને આવડતું નહોતું, અંગ્રેજોની શોષણ નીતિ, કાચો માલ અદૃશ્ય થયો કે પછી લોકોએ હુન્નર છોડી દીધો? તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, અંગ્રેજોની શોષણ નીતિ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 38. જમશેદજી તાતાને લોખંડનું કારખાનું સ્થાપવામાં કોણે મદદ કરી હતી? તો ઓપ્શન આપેલા છે અંગ્રેજ સરકાર, અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી ચાર્લ્સ વેલ્ડ, મુઘલ બાદશાહ કે પછી કોઈ નહીં? તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી ચાર્લ્સ વેલ્ડ. તેમણે લોખંડની કાચી ધાતુ શોધવામાં મદદ કરી હતી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 39. સુરેન્દ્રનગર જિલ્લો કયા કાપડ કામ માટે જાણીતો હતો? તો ઓપ્શન જોઈ લઈએ. પટોળા, બાંધણી, ટાઈ એન્ડ ડાઈ કે પછી જરદોશી? તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, ટાઈ એન્ડ ડાઈ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 40. બ્રિટિશ શાસન વખતે કયા શહેરને ગેટવે ઓફ ઇન્ડિયા તરીકે વિકસાવવામાં આવ્યું? તો ઓપ્શન આપેલા છે કલકત્તા, મુંબઈ, સુરત કે પછી કોચી? તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, મુંબઈ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 41. કાપડ ઉદ્યોગમાં કયું યંત્ર ક્રાંતિ લાવ્યું? તો ઓપ્શન આપેલા છે સ્ટીમ એન્જિન, ફ્લાઇંગ શટલ, ચરખો કે પછી સિલાઈ મશીન? તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, ફ્લાઇંગ શટલ. વણાટકામ ઝડપી બનાવવા આ યંત્ર ઉપયોગી હતું. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 42. લોખંડની કાચી ધાતુને શુદ્ધ કરવા શેની જરૂર પડે છે? તો ઓપ્શન આપેલા છે તેલ, કોલસો, લાકડું કે પછી ગેસ? તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, કોલસો. જમશેદપુરમાં નજીકમાં જ કોલસાની ખાણો હોવાથી ઉદ્યોગ વિકસ્યો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 43. દિલ્હીમાં વાઇસરોયના રહેઠાણને શું કહેવામાં આવતું? તો ઓપ્શન આપેલા છે લાલ કિલ્લો, સંસદ ભવન, વાઇસરોય હાઉસ કે પછી ઇન્ડિયા ગેટ? તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી, વાઇસરોય હાઉસ, જે આજે રાષ્ટ્રપતિ ભવન છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 44. અંગ્રેજોના આવવાથી કયા જૂના બંદરોનું મહત્વ ઘટ્યું? તો ઓપ્શન આપેલા છે સુરત અને ભરૂચ, કલકત્તા, મુંબઈ કે પછી ચેન્નઈ? તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ,
સુરત અને ભરૂચ. નવા કેન્દ્રો વિકસતા જૂના વેપારી મથકો નબળા પડ્યા. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 45. ભારતમાં આધુનિક ઉદ્યોગોનો પિતા કોને ગણવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે ગાંધીજી, જમશેદજી તાતા, દાદાભાઈ નવરોજી કે પછી સરદાર પટેલ. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, જમશેદજી તાતા. તેમણે પોલાદ ઉદ્યોગ દ્વારા પાયો નાખ્યો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 46. ઢાકા કયા દેશમાં આવેલું છે? તો ઓપ્શન આપેલા છે ભારત, નેપાળ, બાંગ્લાદેશ કે પછી શ્રીલંકા. તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી, બાંગ્લાદેશ. તે સમયે અખંડ ભારતનો ભાગ હતું. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 47. માન્ચેસ્ટર કયા દેશનું શહેર છે? તો આપણે ઓપ્શન જોઈ લઈએ. અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ કે પછી જર્મની. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી, ઇંગ્લેન્ડ. કાપડ ઉદ્યોગ માટે તે વિશ્વવિખ્યાત હતું. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 48. ભારતીય મલમલનો ઉપયોગ કોણ કરતું? ગરીબ લોકો, યુરોપના અમીર અને રાજવીઓ, સૈનિકો કે પછી કોઈ નહીં. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, યુરોપના અમીર અને રાજવીઓ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 49. લોખંડ પોલાદના ઉદ્યોગ માટે કયા ખનિજની જરૂર પડતી નથી? તો ઓપ્શન આપેલા છે લોખંડની કાચી ધાતુ, પછી આપેલું છે ચૂનાનો પથ્થર, મેંગેનીઝ કે પછી સોનું. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સોનું. હવે આપણે જોઈએ છેલ્લો પ્રશ્ન નંબર 50. આ પ્રકરણનો મુખ્ય સાર શું છે? તો ઓપ્શન આપેલા છે કૃષિ વિકાસ, અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોનું પતન અને નવા શહેરોનો ઉદય, આઝાદીની લડત કે પછી ધાર્મિક સુધારણા. તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી, અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોનું પતન અને નવા શહેરોનો ઉદય. આશા છે કે આ 50 વિકલ્પો તમારી તૈયારીમાં મદદરૂપ થશે. પરીક્ષા માટે શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ ઓફ લક. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.